મિત્રો, આજના લાઈવ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે 26 ડિસેમ્બર ક્રાંતિવીર શહીદ સરદાર ઉધમસિંહની જન્મજયંતિ છે આજે. તો આજના દિને આપણે ભારતના એક વીર સપૂતને યાદ કરીએ, મહાન ક્રાંતિકારી ઉધમસિંહ. શા માટે આપણે સૌ એમને યાદ કરીએ છીએ, તેમના જીવન વિશે થોડુંક જાણીએ. આજે એમનો જન્મજયંતિ છે. તો 26 ડિસેમ્બર 1899માં પંજાબનું જે સુનામ ગામ છે ને, ત્યાં એનો જન્મ થયો હતો. 1924માં ઉધમ ગદર પાર્ટી સાથે એ જોડાણા હતા. 1927માં એ વિદેશ ગયા હતા, ત્યાંથી પાછા આવ્યા એટલે એમને એને 5 સાલની સજા થઈ હતી. અને 1931માં એ જેલમાંથી છૂટ્યા અને પછી લંડન ગયા અને 13 માર્ચ 1940ના રોજ જે જલિયાવાલા બાગનો જે આરોપી જનરલ ડાયર હતો ને, એની હત્યા કરી. આ એનો ટૂંકમાં આપણે જીવન કહી શકીએ. તો 1901માં એના માતાનું અવસાન અને 1909માં પિતાનું અવસાન થઈ ગયું. અમૃતસરમાં અનાથાલયમાં આશ્રય લેવો પડ્યો. ઉધમસિંહ સર્વધર્મ સંભાવના હિમાયતી હતા, એટલે કે કોઈ ધર્મના પેલા કટ્ટર ટેકેદાર નહોતા. એટલે એનું જે નામ હતું, રામ મોહન સિંહ આઝાદ રાખ્યું હતું, રામ મોહમ્મદ સિંહ આઝાદ. અને 1919માં એ અનાથાલય છોડીને આઝાદીની લડાઈમાં ક્રાંતિકારીઓ સાથે જોડાઈ ગયા હતા. જલિયાવાલા બાગની અંદર છે ને, રોલેટ એક્ટ ના વિરોધમાં એક વિશાળ સભાનું આયોજન થયું હતું અને એમાં મહિલા અને બાળકો પણ હતા. અને ઉધમસિંહ છે ને, એમાં પાણી પાવાનું કામ કરતા હતા. જલિયાવાલા બાગ હત્યાકાંડ જ્યારે થયું ત્યારે એ ત્યાં હતા. તો પંજાબના ગવર્નરને આ ખબર પડી તો તેમણે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો અને દરવાજા બંધ કર્યા. તો એ મોટો જે બાગ હતો એ મોટો કિલ્લા જેવો હતો. એમાં એક જ બહાર નીકળવાનો રસ્તો હતો અને બાકી બધી ફરતી ઊંચી દિવાલ હતી. દરવાજા કરી દીધા બંધ. પછી એના ઉપર ગોળી ચલાવવાનો જે જનરલ ડાયરે છે એને હુકમ કર્યો. તો લોકો કૂવામાં પડ્યા, હજારો લોકોની કેટલી હત્યા થઈ. તો એ વખતે ઉધમસિંહ ત્યાં હતા એટલે એમણે એ પ્રતિજ્ઞા લીધી બદલો લેવાની. અને એ પ્રતિજ્ઞા છે તો એ સ્વાભાવિક છે કે આપણને એમ થાય કે આ કેવી રીતે પ્રતિજ્ઞા લઈ શકે. તો 13 એપ્રિલ 1919માં જે આ હત્યાકાંડ થયો હતો, એને હત્યાકાંડ માટે જે પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓ ડાયર એને દોષી, એટલે કે એ જવાબદાર એના માટે હતા. 13 માર્ચ 1940ના દિવસે ગવર્નર ડાયરની એ લંડનમાં એક પબ્લિક મિટિંગમાં હતા, ત્યારે ઉધમસિંહ એને ગોળી મારીને એની હત્યા કરી નાખી. અને 31 જુલાઈ 1940 ના રોજ ઉધમસિંહને આ જે ગુના બદલ એને જેલમાં ફાંસીની સજા ફાંસી એને આપવામાં આવી હતી. આવી રીતે એક હસતા હસતા એને ફાંસી સ્વીકારી લીધી હતી. પણ જે મુખ્ય એનો જે હેતુ હતો, ઉદ્દેશ હતો, એ હજારો લોકોની જે હત્યા કરી એનો બદલો લેવો. અને એ એમને જે હત્યાકાંડ હતો ને, એ એમને નજરે સામે જોયો હતો. તો એ લંડન ગયા ને અહીંથી, તો આફ્રિકા, નૈરોબી, અમેરિકા અને બ્રાઝિલ ત્યાં ફરતા ફરતા ત્યાંથી ફરીને પછી લંડનમાં ગયા. અને એક પુસ્તક હતું, પુસ્તકમાં એને રિવોલ્વર છુપાવી હતી. એ એમાં છુપાવી અને જનરલ ડાયરની જે સભા હતી ને, ત્યાં પહોંચી ગયા અને એને 3 ગોળી મારી હતી. આનું કહેવાય કે ભાઈ, ઘર મેં ઘુસ કર લિયા થા જલિયાવાલા બાગ કા બદલા. એ આવા ક્રાંતિકારી વીર સપૂત ઉધમસિંહ 4 જૂન 1939માં ઉધમસિંહને અત્યારના દોષી જાહેર કરવામાં આવ્યો. 31 જુલાઈ 1940ના રોજ તેમને ફાંસી દેવામાં આવી હતી. તો મિત્રો, આ તો નાનો એવો એક વિડીયો જેમને આપણા સૌ માટે પોતાનું જીવન કુરબાન કર્યું છે. તો એની માણસને
પોતાને ખબર જ છે કે મને ફાંસી થવાની છે, પણ છતાં એ જેનું મારા સમાજના લોકો, મારા દેશના લોકોને પ્રત્યે અત્યાચાર અન્યાય થયો છે તો હું એનો બદલો લઈશ. તો ખરેખર આપણે શા માટે એમને યાદ કરીએ છીએ અને એમને વંદન કરીએ છીએ કે એમને આવું કામ કર્યું એટલે. તો ફરીથી મિત્રો, આપણે સૌ એવું સરદાર ઉધમસિંહના જીવનની ટૂંકી માહિતી જોઈ. આપણે એમને સત સલામ કરીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ.